ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 6 1945 પછીનું વિશ્વ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયા, જેની વિગતો આપણે ઇતિહાસના પહેલા ભાગની અંદર જે ભરાયેલા છે. તેમ છતાં યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવી બાબતોમાં વૈશ્વિક પ્રભાવ જે ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો, જેની આપણે ચર્ચા કરી ગયા છીએ, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓને લીધે તે નિષ્ફળ ગઈ. 1939માં બીજું વિશ્વયુદ્ધ થયું. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની જે ઘેરી મનોદશા જોઈ, ભયંકરતા જોઈ અને માનવ જાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના કેટલાક પ્રયાસો એને ફરીથી એકવાર જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945. તો આ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર કેવું છે તેની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ છે એ આમુખથી થાય છે. જેમ આપણા બંધારણની શરૂઆત પણ આમુખથી થાય, તો એ અહીં પણ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની શરૂઆત પણ આમુખથી થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના કેટલાક હેતુઓ જે આ ખતપત્રની અંદર દર્શાવવામાં આવ્યા છે, તો આપણે જોઈએ કયા કયા હેતુઓ છે તે. તો સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. તો દરેક દેશ એકબીજા સાથે શાંતિપૂર્ણ સલામતીથી વર્તે. આ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી કેટલીક બાબતોને અટકાવવી, દૂર કરવી. કેટલાક આક્રમણ કે શાંતિ ભંગના કૃત્યો કરતા હોય તો એને દબાવવા માટે અસરકારક એવા સામૂહિક પગલાં પણ ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. તો આ એનો પહેલો હેતુ હતો. બીજો હેતુ આત્મનિર્ણય તથા દરેકને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, એટલે કે દરેક દેશ એકબીજા સાથે મિત્રતાભર્યું વાતાવરણ સર્જે. વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં પણ ભરવા. ત્રીજો હેતુ છે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા કોઈપણ જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની જે મૂળભૂત સ્વતંત્રતા કે પોતાના માનવ અધિકારો પ્રત્યે આદરભાવ એ ઉત્પન્ન થાય, એ એનો હેતુ હતો. ચોથો હેતુ કે સમાન ધ્યેયો સિદ્ધ કરવા. દરેક દેશ પોતાના જે સિદ્ધિ પ્રમાણેના કાર્યો કરી શકે તો એ સમાન હોવા જોઈએ. જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકે પણ સંયુક્ત રાષ્ટ્ર કાર્ય કરે છે. તો આ ખતપત્રમાં એ ફલિત થાય છે કે યુદ્ધને હવે તિલાંજલિ, ચીર શાંતિની ઝંખના અને સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. ત્યારબાદ ઠંડુ યુદ્ધ જે 1945થી લઈ 1962ના સમય વચ્ચેના દરમિયાન થયું. તે શા કારણે થયું, એના શું પરિણામ આવ્યા, તો એની માહિતી મેળવીએ. બીજા વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિણામ એ આવ્યું હતું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ હવે વિશ્વની એક નેતાગીરી, જેમાં અમેરિકા અને રશિયાએ લીધી. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એ એકસાથે હતા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની જે શાસન પદ્ધતિ, પોતાની વિચારસરણી એ ભિન્ન હતી. આના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ છે એ રશિયાથી અલગ પડ્યું. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તા એટલે કે અમેરિકા અને રશિયા એ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. પોતાનું વર્ચસ્વ વધારવા પોતે સક્રિય પ્રયાસો પણ કર્યા બંને દેશોએ. અને આ જે સમયગાળો છે દરમિયાન જે વિશ્વની બે મહાસત્તાઓ, બે જૂથ, જેને લશ્કરી જૂથોમાં પણ વેચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયા એ એકબીજાને કેન્દ્રીકરણ થયું. એટલે કે આ સમયગાળામાં દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા એ ગાળો એ ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના જે સંબંધો સુમેળભર્યા હતા નહીં, એટલે કે ના રહ્યા.
બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું અને એકબીજાની સત્તા માટેની ખેંચતાણ વધી. અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ પણ થયું અને આ તબક્કાનો જે ગાળો છે એને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય જે શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તન થયા. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી તો એ બંને મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજય બનેલા કેટલાક અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો એ લશ્કરી જૂથો બની ગયા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે વારંવાર ઠંડુ યુદ્ધ શરૂ થતું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી જે ભયંકર તારાજીના લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા બ્રિટન અને ફ્રાન્સ. તો યુદ્ધમાં હારેલ જર્મની, ઇટાલી અને જાપાન પોતાની આર્થિક, રાજકીય, લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ચૂક્યું હતું. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ એ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપ દેશ જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લાવિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરી અને બાલ્ટિક રાજ્યો ઉપર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ એવો સમય હતો કે જ્યારે રશિયાએ અણુ અખતરો સૌથી પહેલીવાર કરેલો 1949, અને એ એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની જે પ્રભુત્વવાળી સત્તા છે એમને પડકારી એ વખતે. અને પશ્ચિમ યુરોપના જે દેશોએ બ્રિટિશ અમેરિકા દળોને મુક્ત કર્યા હતા, તો ત્યાં ધીરે ધીરે હવે લોકશાહી શાસન પ્રથા છે એ સ્થપાય